પણ એક દીકરીના પૈસાથી દૂર રહ્યો ને તો તમારો ભેગો ઠાકર રહે છે, નકર ઠાકર જાય છે. જેટલી સદાયું સડીને એટલો છેટો જતો જાય છે. સદાયું બંધ કરો કાં તો આ ચાલુ રાખો. ઠાકરનું નામ લ્યો તો દીકરીના પૈસાને ન લે ઈ ભરવા. અને અત્યારના જે પટોળો હતા ને એ બધા દલાલો બન્યા જમીન ઘોડે. એટલા પર સમાજ અટકાતી નહીં, કે ન કેમ અટકાય? પણ જેટલા પટોળ રહ્યા એ બધા દલાલો બન્યા. આજે ગમે લેવાય છે. મેં એક વાત કાલને સાંભળી છે, 17 લાખ રૂપિયામાં દીકરી દેવાની, 12 તોલા હોનું. હવે આ દીકરી એમ કહે છે હું લોકમાં જઈશ, તેમ શું લીધું, મારે નથી જવું. આ વાત આપણા અમદાવાદની જ છે. ક્યાં મૂકજો તમે? એ દીકરી જાય શું કરવા અહીંયા? આખી જિંદગી બહાર નીકળે? આપણી કઈ એવી મિલ છે કે આપણે એટલું નાનું પેદા કરીએ છીએ? આ ભાઈ હમણાં કીધું ને કે તમે એમ પૈસા વાળા થયા, એ વાત બરોબર છે. એટલે આવી દીકરી માથે જુલમ જો પાછો રહેશે તો ઠાકર તમારો ભેગો રહેશે. ભલે કહેલું કરો પણ દીકરી એક ઝારો તો ઠાકર તમારી નજીક રહેશે. નકર આપણા પાસે મુદ્દો જ એક જ છે પુણ્યનો, હિન્દુ ધર્મની અંદર. અને એ મુદ્દો આપણે આજ રદ કરી નાખ્યો હોય. એ મુદ્દો પકડો અને ગામો ગામના ભરવા લ્યો ભેગા. હજી મિટિંગો બીજી કરો, પણ આ રસ્તે સમાજને લાવો અને મહેનત કરો. તમને ભગવાને જો કાંઈ આલ્યું હોય તો મહેનત કરો, ખર્ચો કરો. અને આવી ઘણી મિટિંગો કરવી પડશે. આ એક મિટિંગે નહીં પતે. હવે કોઈ કોઈના ગામની જવાબદારી લેતો હોય તો આજ મારા ગામની 500 ઘર છે, હું લઉં. જય ઠાકોર.